એક્સપોર્ટમાં સક્સેસ કેમ નથી? એક્સપોર્ટમાં સક્સેસ એટલે નથી કારણ કે 1.5 લાખ રૂપિયાનો ફોન લેવા માટે પૈસા છે, પણ એક્સપોર્ટ સ્ટાર્ટ કરવા માટે પૈસા નથી. એમ્બ્રોઇડરીનો બિઝનેસ ચાલુ કરવો હોય ને તો 15 થી 20 લાખ રૂપિયા જોઈએ, જે તમને ખબર છે. અને પૈસા નહીં હોય તો માર્કેટમાંથી ગોતીને તમે નાખશો કેમ, તો જ એમ્બ્રોઇડરીનો બિઝનેસ ચાલુ થતો હોય. પણ એક્સપોર્ટ સ્ટાર્ટ કરવા માટે પૈસા નથી. હવે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ડાયમંડનો બિઝનેસ ચાલુ કરવો હોય તો પણ મિનિમમ 10 થી 15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, જે તમને ખબર છે. અને તમે પૈસા નાખો છો પછી તમારો ડાયમંડનો બિઝનેસ ચાલુ થાય છે. પણ એક્સપોર્ટનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે પૈસા નથી. બીજો કોઈ પણ XYZ આપણે બિઝનેસ લઈ લઈએ, એમાં મિનિમમ 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, જેની માટે તમે એગ્રી છો, એક્સેપ્ટ કરો છો અને પૈસા નાખો પણ છો. પણ જ્યારે એક્સપોર્ટની વાત આવે ને ત્યારે એક્સપોર્ટ બિઝનેસ કરવા માટે પૈસા નથી. હવે બિઝનેસની એક ફિલોસોફી તમને ખબર છે કે ભાઈ 1000 દિવસ આપીએ ને ત્યારે બિઝનેસ સેટ થાય. પણ જ્યારે એક્સપોર્ટની વાત આવે ને ત્યારે લોકો એવું કહે છે ભાઈ બીજા મહિને બિઝનેસ સેટ કરવો છે. તો કઈ રીતે પોસિબલ છે? હકીકતમાં એક્સપોર્ટની માર્કેટ ન હોત ને તો ઇન્ડિયા આજે 4th લાર્જેસ્ટ ઇકોનોમી ઉપર ન હોત. એક્સપોર્ટ છે એટલી 4થા નંબરે બેઠી છે. અને દુનિયાના 10 ટોપ 10 આપણે રિચેસ્ટ પર્સનની વાત કરીએ ને તો તે પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરે છે. અને જો તે ન કરતા હોત અને તેની કન્ટ્રીમાં કામ કરતા હોત ને તે ટોપ 10માં ન આવતા હોત. તો માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે કે જ્યારે એક્સપોર્ટ બિઝનેસ કરો છો તેને બિઝનેસની દ્રષ્ટિએ તમે ગણો. અને એમાં જે નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ થાય છે એ ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે જો એક્સપોર્ટનો બિઝનેસ ચાલુ કરશો તો બિઝનેસ સક્સેસફુલ જ છે, કારણ કે માર્કેટમાં પણ તેની ડિમાન્ડ છે. તો તમારે એક્સપોર્ટ બિઝનેસ ચાલુ કરવો છે તો જે રીતે એમ્બ્રોઇડરી છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે કે બીજો XYZ બિઝનેસ છે, એની માટે તમે તે અમાઉન્ટ નક્કી કરો છો કે આટલા અમાઉન્ટ નાખીને આપણે બિઝનેસ ચાલુ કરશું. તો એક્સપોર્ટનો બિઝનેસ ચાલુ કરવા માટે તે અમાઉન્ટ અને મેન છે સમય, કારણ કે આજની તારીખમાં લોકોને સમય નથી આપવો. તો મેન છે સમય તમે આપશો ને તો આરામથી તમારો એક્સપોર્ટનો બિઝનેસ ચાલુ થઈ જશે. આ રીલ્સમાં મેં જે વાત કીધી તે સાચી છે કે ખોટી તે કોમેન્ટમાં જણાવી આપો.